ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત દ્વારા હોળીના અવસરે એલજી હોસ્પિટલમાં ફળ વિતરણનો કાર્યક્રમ યોજાયો. સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા. ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના સંયોજક અરુણભાઈ રાજપૂતના માર્ગદર્શનથી અને ગુજરાત પ્રાંત ગંગા સમગ્રના મહિલા અધ્યક્ષ શ્રીમતી નીતુબેન ખેમાનીના નેતૃત્વમાં આજે હોળીના પાવન દિવસ ઉપર એલજી હોસ્પિટલમાં ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત દ્વારા ફળ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિના રૂપમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું. આજે ગંગા સમગ્ર સંઘ પ્રકલ્પ ગુજરાત પ્રાંત દ્વારા એલજી હોસ્પિટલ ખાતે બહેનોને ફ્રૂટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. હું અભિનંદન આપું છું ગંગા સમગ્ર ગુજરાત પ્રદેશની આખી ટીમને કે આવા સુંદર કાર્યક્રમો દ્વારા ગુજરાત અને દેશભરમાં આ રાષ્ટ્રહિતના કામો કરે છે. સ્વચ્છતા અભિયાનના કામો હોય, સફાઈના કાર્યો હોય કે વૃક્ષ બચાવો પર્યાવરણ માટેના કાર્યક્રમો હોય. આજે ગરીબ બહેનોને ફ્રૂટ વિતરણ આપીને એલજી હોસ્પિટલમાં સુંદર કાર્યક્રમ થયો છે. આ કાર્યક્રમની અંદર મારી સાથે આ જ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અમુલભાઈ, આ જ વિસ્તારના જાગૃત કોર્પોરેટરમાં ભાઈ કરણભાઈ, ચંદ્રકાંતભાઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતના ગંગા સમગ્રના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે. હું લાખ લાખ અભિનંદન આપું છું અને આવા કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રહિતમાં નિરંતર કાર્યક્રમો થતા રહે એવી શુભેચ્છા પાઠવું. તદુપરાંત મણિનગરના ધારાસભ્ય અમોલભાઈ ભટ્ટ, મ્યુનિસિપલ કોર્પોરેટ કરણ ભટ્ટ, અમદાવાદ શહેર મંત્રી રાકેશ બ્રહ્મભટ્ટ તેમજ એલજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી લીલાબેન અને ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના મીડિયા ઇન્ચાર્જ પવનભાઈ મિશ્રા, ઉપપ્રમુખ કાંતિભાઈ રાઠોડ, ઉત્તર ગુજરાતના પ્રભારી મીતભાઈ સોની, કર્ણાવતી મહાનગરથી શ્રીમતી ગાયત્રીબેન શાહ, અનિતાબેન, મુકેશભાઈ ચાવડા, યુવરાજભાઈ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સૌનું મનોબળ વધારવા ધારિયાલ ગ્રુપના ચેરમેન ડોક્ટર વિજય ધારિયાલ ઉપસ્થિત રહ્યા હતા. નદી આપણી માતા છે અને એને જાળવવી એ આપણી માતાને જાળવવા સમાન છે. એવા આ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના પ્રકલ્પ દ્વારા આજે એક ખૂબ સારું માનવતાનું કામ એલજી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. પર્યાવરણને બચાવવું, સમાજને બચાવવું, નદીઓને બચાવી, સનાતન ધર્મને બચાવવાનું કામ એ લોકો કરી રહ્યા છે. મારી સાથે આદરણીય સાંસદ દિનેશભાઈ પણ ઉપસ્થિત છે. હું સમગ્ર ટીમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને માનું છું કે ભવિષ્યમાં આનાથી પણ ખૂબ સારા કાર્યક્રમો આ સંસ્થા દ્વારા થશે.